તો આ કથાના પંડાલમાં આવીને બેસો ને, આ ઇમરજન્સી વોર્ડ છે ભગવાનનો. જે વર્ષોથી સાધના કરતા હોય પણ જયારે કથા પંડાલમાં આવીને બેસે તો પ્રભુને થાય કે આને મારી જરૂર વધારે લાગે છે, અને એટલા માટે કથામાં આવીને બેઠો છે. એટલે પ્રભુ બધાને છોડી અને કથામાં આવીને બિરાજમાન થઈ જાય છે. એટલે જ કહ્યું છે કે ક્યાં હું હોઉં છું. નારદજીએ પણ કહ્યું પરમાત્માને કે ઘણી વાર વૈકુંઠ આવીને મને ધક્કો પડે છે, પણ આપ મળતા નથી હોતા. ત્યારે પ્રભુએ કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને આ કથા વિશેષતા અનેક લઈને અહીં ઉપસ્થિત થઈ છે. આ કથા એક તો જેમ પૂજ્ય પિતૃચરણે કહ્યું એમ કડી ખાતે મારી પહેલી કથા છે. આજે દુનિયાભરમાં વિશ્વમાં કોઈ મોટો દેશ યા કોઈ મોટો સિટી એવું નહીં હોય કે જ્યાં આ ભાગવત કથા ન ગઈ હોય, પણ જ્યાંથી આ કથા નીકળી છે એના ઉદ્ગમમાં જઈને આજે સમાહિત થઈ છે, એનો મને પણ આનંદ છે. કારણ કે જેમ પિતૃચરણે કહ્યું કે દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ પાછળ કાઉન્સમાં કડીવાળા તો લખેલું હોય છે. અને આ કડીવાળાઓએ જે કડીઓ જોડી છે, વિશ્વમાં એકમાત્ર આપણે એવી સંસ્થા છે જેણે ભારત વિશ્વના 5 ખંડોમાં શ્રીનાથજી બાવાની હવેલીની સ્થાપના કરી છે. આજે લાખો લોકો જોડાયા છે. ગામે ગામ યુવા મંડળો, પાઠશાળાઓ ચાલી રહી છે. પણ આજે એ સમસ્ત કથાઓનું ફલ માનું છું કે આજે ગોપાલલાલજીને કથા સાંભળવાનો અવસર મને મળ્યો છે. અને જયારે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય પોતે આવીને બિરાજતા હોય, અષ્ટસખાઓના ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ, મહાપ્રભુજીના બેઠક ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ કે સ્વયં ઠાકોરજી આવીને સાંભળે છે. અને એમ પણ ભાગવતના કોઈ શ્રોતા હોય તે ભગવાન છે. જીવનનું સૌથી મોટું પુણ્ય કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવી જીવનની સાફલ્યતા, સાર્થકતા કસાથી સિદ્ધ થતી હોય તે શ્રીમદ ભાગવત છે. સ્વયં મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું મુખ્ય કારણ કોઈ હોય તે શ્રીમદ ભાગવત છે. આજે સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી પધારી જ્યાં જ્યાં 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાનને આપણે બેઠકજી કહીને ઓળખીએ છીએ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો તુમ શરણાગતાયો શ્રી વલ્લભ તુમ શરણાગતાયો. આ પુષ્ટિ માર્ગ શું છે? આ ભાગવતના સમુદ્રનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ તો મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગ રૂપે આપ્યું છે. એને પુષ્ટિ ભક્તિ કહો, એને નિર્ગુણી ભક્તિ કહો, યા એને ભાગવતી ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એટલે વૈષ્ણવી જીવનનું સર્વોપરી પુણ્ય એ શ્રીમદ ભાગવત કહેવાયું છે. અને આ એક એવું સત્કર્મ છે કે જેમાં બધા જ સત્કર્મો સમાહિત છે. તમને એમ થાય કે હું આ પાપનું પ્રાયશ્ચિત કરું, આ પુણ્યનું સંચય કરું, તો દરેક પાપના પ્રાયશ્ચિત જુદા છે, દરેક પુણ્યોના ફળ જુદા છે. પણ આ એક સત્કર્મ એવું છે શ્રીમદ ભાગવત જે સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત છે અને સમસ્ત પુણ્યોનું ફળ છે. આ એક સત્કર્મ કરી લેવા માત્ર શ્રી વલ્લભાધીશ પૂજ્ય પિતૃચરણે પધારીને કૃપા કરી. જેમના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે એ જયારે આપણી કથામાં બિરાજતા હોય તો ગોપાલલાલજી એમના હૃદયમાં બિરાજીને આપણી કથામાં આવી ગયા. કારણ કે આપણે ત્યાં તો વિશેષતા એ છે કે જેના માથે ભગવત સ્વરૂપ બિરાજતું હોય, જે પોતે અધ્યક્ષ રૂપે બિરાજે છે અને ગોપાલલાલજી જેમના માથે બિરાજે છે એ જયારે આવીને આશીર્વાદ આપતા હોય ત્યારે એમણે આશીર્વાદ નથી આપ્યા, ગોપાલલાલજી આવીને આપણને આશીર્વાદ આપ્યા છે. કારણ કે એમના માથે સ્વરૂપ બિરાજમાન છે. શ્રી ગોપાલ પ્રભુની વિશેષ કૃપા આપણા સૌ પર પૂજ્ય પિતૃચરણના પધારવાથી થઈ છે. અને પાછું આ કથાના પ્રવાહમાં છેલ્લા દિવસે તો 56 ભોગ જયારે પ્રભુને આરોગાવીશું ત્યારે તો બધા જ બિરાજમાન થઈ અને આપણને આશીર્વાદ આપવાના છે. તો આ દિવ્ય અને અલૌકિક કથા, એ કથાનું સર્વોપરી પુણ્ય જે હું વાત કરી રહ્યો હતો વૈષ્ણવ જીવનનું, વૈષ્ણવ જીવનની સાર્થકતા જેમાં સમાય. એટલે કે આ એક સત્કર્મ કરવા માત્રથી વૈષ્ણવી જીવનના સમસ્ત સત્કર્મો થઈ જાય છે. જેમ ભોજન મુખમાં મૂકો
તો શરીરના બધા જ અંગો પુષ્ટ થઈ જાય. તમને એમ થાય કે આ તો મોઢામાં મૂક્યું દાળ ભાત, હાથ પગમાં નું શું? તો દાળ ભાત લઈને કે હાથ પગમાં મસાજ કરો છો કે ના? તો મોઢામાં મૂક્યું, હાથ પગનું ક્યાં કંઈક કર્યું છે? અરે મુખમાં પધરાવો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જ જેને જેના જીવનમાં એકવાર શ્રીમદ ભાગવત કરાવ્યું છે એના જીવનમાં સમસ્ત પુણ્યો અને સત્કર્મો થઈ ગયા માનવા. જેમ મુખમાં ભોજન નાખવાથી બધા જ અંગો પુષ્ટ થઈ જાય છે, એમ જીવનમાં ભાગવતના પ્રવેશ માત્રથી સમસ્ત સત્કર્મો પ્રભુ માની લે છે. એટલે હું તો ઘણી વાર કહું, આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવે જીવનમાં કરવા જોઈએ. વૈષ્ણવના ઘરે તમને જન્મ મળ્યો છે ને, એ સૌથી પહેલું પ્રમાણ છે કે ગત જન્મમાં તમે અનેક પુણ્યો કર્યા છે. આ પહેલી સાબિતી છે. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે છે સુચિનામ શ્રીમતામ ગેહે. જે યોગભ્રષ્ટ જીવ હોય, અનેક સત્કર્મો કરીને મૃત્યુ પામી જાય અને પરમ ફળ ન પામી શક્યો હોય, ત્યારે ભગવાન કહે છે કે એ જીવને હું એવી જગ્યાએ જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી જ સુવિધા એને મળે છે. જો તમારો જન્મ એવા ઘરે થયો છે કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે, તો માનજો કે ગયા જન્મના અનેક પુણ્યો તમારા ફલિત થયા છે. આનું પ્રમાણ છે. એમને કોઈને વૈષ્ણવ કુળમાં જન્મ નથી મળતો. તમને એમ ભલે એમ થતું હોય કે આ તો અકસ્માત છે, કદાચ હું આ દેશમાં પેદા થયો તો આને માનતો હોત, આ અહીંયા જન્મ્યો હોત તો આને. ના, તમે ગમે ત્યાં ગમે તે રીતે જન્મ લીધો હોત, તમે વૈષ્ણવ જ થાત. કારણ તમારી પાછળ જન્મ લેવાના કારણ રૂપે તમારા ગત જન્મની અનેક કરેલા સત્કર્મો જોડે છે. તમારી કરેલી ભક્તિ તમારી પાછળ છે. અને એટલે જ જો ને દીપકભાઈના બા અને અમારા તો દાદીજી યાદ કરતા હતા, બધા કેવા ભગવદી વૈષ્ણવ. આપણે જૂના કડીના વૈષ્ણવને યાદ કરીએ, કેટલા મરજાદીના ઘર આપણા કડીમાં, અને કેવા કેવા ભગવદી જીવો. અને એ ભગવદીઓની ભક્તિ, હું તો એમને એમ જ કહીશ કે તમારા વડીલોની ભક્તિ આજે ફલિત થઈ છે તમારે કારણે, કે તમને ભાગવત કથા તમારા થકી થઈ રહી છે, ભાગવતજી બિરાજમાન થયા છે, દશમસ્કંદની ગાથા ગવાઈ રહી છે. આ કેવલ આપણી વ્યવસ્થાનું ફળ નથી. ઘણી વસ્તુ છે ને આપણા કરવા કે આપણા સામર્થ્ય કે આપણી વ્યવસ્થાના ફળ નથી હોતા. આપણા પુણ્યોના ફળ રૂપે, પૂર્વજોની ભક્તિના ફળ રૂપે આપણને મળતું હોય છે. અને એટલે જ અહીંયા બેઠા છે. હું તો તમને આ જ પ્રશ્ન કરું, કદાચ આ 3 દિવસનું આયોજન ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત? અહીંયા ન હોત, કથા ન હોત, ક્યાંક લૌકિકની સંસારની ગાંઠો જ બાંધતા હોત. અને આપણે એ ન કરી અને ભગવાનની સામે બેઠા છીએ, ભગવાનના ગુણગાન સાંભળી રહ્યા છીએ. કદાચ